લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને સીઆઈડી ક્રાઇમની સંયુક્ત કામગીરીમાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોસમપુરા નજીકથી હાઇબ્રિડ ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ કુંડેલા રોડ ઉપર મોસમપુરા નજીક દરોડા દરમિયાન પોલીસે 267 ગ્રામ હાઇબ્રિડ ગાંજો અને મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે ₹10.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કાર્યવાહી દરમિયાન આરોપી દિનેશ રામજીભાઈ ઠાકોર, વિશાલ અરવિંદ પરમાર અને રાજ કાલિદાસ ઓગણિયાની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત આ કેસમાં સંડોવાયેલ આસિફ નામના એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।